અહીંયા મોલેક્યુલને ઓર્ગેનિક મોલેક્યુલને 3 ડાયમેન્શનની અંદર બતાવેલો છે, જે આપણે છેલ્લે આણ્વીય અસંમિતતાની વાત કરેલી એનું જ એક એક્ઝામ્પલ છે. હવે જો આ સેન્ટ્રલ એટમ બ્લેક કલરનો છે, માની લઈએ કે એક કાર્બન છે ને એની આસપાસ જે 4 એટમો છે કે જે 4 અલગ અલગ સિંગલ બોન્ડથી બોન્ડેડ છે અને ચારેય અલગ કલરના છે. માની લો આમ જુઓ તો તમને આ બંને કલર સેમ જેવા દેખાય છે, પણ એક પિંક કલર છે અને એક ઓરેન્જ જેવો કલર છે. આ યલો છે અને આ બ્લુ છે, મતલબ કે ચારેય પરમાણુ અથવા તો સમૂહો કેવા છે? જુદા જુદા છે. તો જુદા જુદા હોય ને ત્યારે સેન્ટ્રલ એટમ કાર્બન એ કિરાલ કાર્બન કહેવામાં આવે છે. એ એક અસંમિત કેન્દ્ર છે, અસંમિત કાર્બન છે કે જેને લીધે મોલેક્યુલની અંદર અસંમિતતા ઉત્પન્ન થાય છે. તો અહીંયા જ્યારે આ એક મોલેક્યુલ છે, આ મોલેક્યુલની વાત કરું છું કે જ્યારે એની સામે એક મિરર મૂકવામાં આવે અને એની મિરર ઇમેજ લેવામાં આવે, ઓકે, ત્યારે આપણને આ જે મોલેક્યુલ છે એની મિરર ઇમેજ આપણને મળે છે બી. હવે આ બી જે છે એને હું બેઠો ઊંચકીને એની ઉપર જ્યારે મૂકું ને ત્યારે મને એ સુપરઇમ્પોઝ થતો જોવા મળશે નહીં. જો બેઠો ઊંચકીને મૂકીશ તો શું થશે? આ જે બ્લુ છે ને એ આ બાજુની સાઈડ આવશે, આ ઓરેન્જ છે એ અહીંયા આવશે, બરાબર. વચ્ચેનું જે છે તો એઝ ઇટ ઇઝ એની ઉપર જ આવશે અને આ જે છે ને એ અહીંયા આવશે. આ જે છે એ ક્યાં આવશે? અહીંયા આવશે. અને જો ઉપર યલો છે બે, તો આપને થાય કે ભાઈ યલો તો એકબીજા ઉપર મેચ થઈ ગયા. ના, યલો પણ મેચ નહીં થાય, કારણ કે આ જે યલો છે થોડું જમણી તરફ દેખાય છે, જ્યારે આ થોડો ડાબી તરફ વળેલો દેખાય છે. તમને અહીંયા નીચેની ફિગરમાં વધારે સ્પષ્ટ દેખાશે કે ભાઈ યલો છે થોડોક આમની તરફ છે, આ બાજુની સાઈડ, જ્યારે આ પેલો આ બાજુનો યલો થોડો આમની સાઈડ છે. એટલે જ્યારે તમે આને આની ઉપર મૂકો છો ત્યારે બંને યલો પણ એકબીજા ઉપર સુપરઇમ્પોઝ થશે નહીં. તો અહીંયા આ મોલેક્યુલના જે આ બંને એ અને બી છે, બંનેને એકબીજાના પ્રતિબિંબીઓ કહેવામાં આવે છે. એ અને બીને શું કહેવામાં આવે છે? એકબીજાના પ્રતિબિંબીઓ. રસાયણ વિજ્ઞાનની ભાષામાં, સ્ટીરિયોકેમિસ્ટ્રીની ભાષામાં એ અને બી એનાન્સિયોમર છે. શું છે? એનાન્સિયોમર્સ કહેવાય. તમારે જો પ્રતિબિંબી ના કહેવું હોય તો શું કહેવાનું? એનાન્સિયોમર. એનાન્સિયોમર એટલે એકબીજાના શું કહેવાય? પ્રતિબિંબીઓ. એનાન્સિયોમર એટલે શું? તો કે જે પ્રતિબિંબ એની મૂળ જે મોલેક્યુલ છે એની ઉપર સુપરઇમ્પોઝ ન થતું હોય તો બંને એકબીજાના શું કહેવાય? એનાન્સિયોમર. એનાન્સિયોમર જે છે એનું અણુસૂત્ર કેવું હોય? સમાન. આગળ વાત કરીએ એમ કે આ બંને જે છે એના અણુસૂત્રો એ અને બીના અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર પણ કેવા છે? સમાન છે, પણ ત્રિપરિમાણમાં ગોઠવણી બંનેની કેવી છે? એ અને બીની ડિફરન્ટ છે. એટલા માટે જે એકબીજા ઉપર સુપરઇમ્પોઝ નથી થઈ શકતા. હવે જો આ એક જ પદાર્થ છે, આ એ, બરાબર, એને મેં આ રીતે ગોઠવો તો બી બની ગયો. હવે જો આવડું આ જે છે ને આ એ પણ શું છે? કમ્પાઉન્ડ એ જ છે, પણ એને મેં અલગ રીતે ગોઠવો છે કે ભાઈ બ્લુ જે છે એને મેં આ બાજુ લઈ લીધો, એક અલગ અલગ પોઝિશન મેં લીધેલી છે. માની લો કે હું કમ્પાઉન્ડ એની પોઝિશન આ રીતે લઉં, એની અલગ પોઝિશન અથવા તો બીજી પોઝિશન, હવે એની આ રીતે પોઝિશન લઉં અને હું એની મિરર ઇમેજ લઉં તો મને આ રીતે મળશે. હવે આને ઊંચકીને હું બેઠું આની ઉપર મૂકીશ, બરાબર, બેઠું મૂકીશ તો પાછું સુપરઇમ્પોઝ થશે નહીં. એનો મતલબ કે આ બંને હું છે એકબીજાના પ્રતિબિંબીઓ, એનાન્સિયોમર છે. ચાલો એની હું એક ત્રીજી પોઝિશન લઉં, એની થર્ડ પોઝિશન,
એની એક થર્ડ પોઝિશન લઈને પાછું મેં શું કર્યું, એની મિરર ઇમેજ લીધી તો મને આ મળી. પાછું એને એની ઉપર મૂકીએ, સુપર ઇમ્પોઝ થશે નહીં. એની ફોર્થ પોઝિશન, પાછું મિરર ઇમેજ લીધી, પાછી મળી, પાછું એની ઉપર મૂકું, સુપર ઇમ્પોઝ થશે નહીં. તો અહીં કમ્પાઉન્ડ એની કોઈ પણ પોઝિશન થી મિરર ઇમેજ લેવામાં આવે તો એક પણ મિરર ઇમેજ મૂળ કમ્પાઉન્ડ પર સુપર ઇમ્પોઝ થતી નથી. તેથી આ કમ્પાઉન્ડ એ અસંમિત આણ્વીય કહેવાય. ઓકે, તો તમને આણ્વીય અસંમિતતા પરિમાણની અંદર, 3 ડાયમેન્શનની અંદર ખ્યાલ આવી ગયો. હવે આપણે આ તો મેં સીધા જ અહીંયા તમને મોલેક્યુલને એક બોલ સ્ટિક બંધારણથી ત્રિપરિમાણમાં બતાવ્યા છે. પરંતુ જ્યારે આપણે લખવાનું થાય મોલેક્યુલને ત્રિપરિમાણની અંદર, ત્યારે મેં તમને 11મા ધોરણમાં કીધેલું છે, આલ્કેનની વાત જ્યારે આપણે સ્ટડી કરી ત્યારે કીધું કે ભાઈ વેજ ડેશ સ્ટ્રક્ચરથી આપણે 2 ડાયમેન્શનની અંદર ત્રિપરિમાણમાં મોલેક્યુલને આપણે ડ્રો કરી શકીએ. તો એવો એક મોલેક્યુલ છે પ્રોપેન 2ઓલ. તો આપણે જો કિરાલિટીને સ્ટડી કરવું હોય, કિરાલ અણુને સ્ટડી કરવું હોય, તો એને આપણે 2 ડાયમેન્શન, મારું પેજ છે 2 ડાયમેન્શન વાળું છે, એમાં હું ત્રિપરિમાણની અંદર મોલેક્યુલને લખું છું. તો જોજો અહીંયા આ કાર્બન, એની સાથે OH, પછી આ રીતે હું અહીંયા CH3 કરી દઉં, આ રીતે અહીંયા CH3, ઓકે, અને અહીંયા હું કરી દઉં છું H. This is called propane 2ol. ઓકે, સૌથી પહેલાં તો એ જોવાનું છે કે આ અણુ કિરાલ કાર્બન ધરાવે છે અથવા તો અણુ આણ્વીય અસંમિતતા ધરાવે છે. તો આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર આ બે જે CH3 છે, આ 1 અને 2, બરાબર. જો કાર્બન 4 અલગ અલગ સિંગલ બોન્ડ તો ધરાવે છે, પણ બધી જ જે વેલેન્સી છે એ ડિફરન્ટ હોવી જોઈએ, પણ અહીંયા બધી વેલેન્સી ડિફરન્ટ નથી. આ જે બે વેલેન્સી છે, એક આ બોન્ડ અને આ બોન્ડ, બરાબર. આપણે ખબર છે કે આ જે બોન્ડ છે એને આપણે વેજ બોન્ડ કહીએ છીએ, બરાબર, ને આ જે છે એને આપણે ડેશ બોન્ડ કહીએ છીએ. આ કયો બોન્ડ છે? ડેશ બોન્ડ. અને આ બાજુનો જે બોન્ડ છે એ કયો બોન્ડ છે? વેજ બોન્ડ. SN1 SN2 ની અંદર પણ આપણે વેજ અને ડેશ બોન્ડની વાત કરેલી. તો અહીંયા બંને ગ્રુપ સમાન છે, એટલા માટે આ જે કાર્બન છે સેન્ટર કાર્બન, એ કિરાલ કાર્બન નથી. એટલે આમાં આણ્વીય અસંમિતતા નથી, તો આમાં કિરાલિટી જોવા જ નહીં મળે. ખ્યાલ આવે છે? કિરાલ કાર્બન નથી, તેથી કિરાલિટી જોવા ન મળે. આ જે પદાર્થ છે પ્રકાશ અક્રિયાશીલ છે. જો હું આ પદાર્થ લિક્વિડ સ્ટેટમાં હોય અને પોલારીમીટર ટ્યુબમાં લઈને પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકીશ, તો આ પદાર્થ PPL નું પોઝિટિવ કે
નેગેટિવ એટલે કે ડાબી કે જમણી તરફ કોઈ કોણાવર્તન બતાવશે નહીં. તો આવા પદાર્થને શું કહેશું આપણે? પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. ચાલો હું આની મિરર ઇમેજ લઉં. મિરર ઇમેજ લઈશ તો શું થશે? જુઓ કે અહીંયા આવશે કાર્બન, આ બાજુની સાઈડ આવશે OH, આમ જશે CH3, આમ જશે CH3 ને આ રીતે આવશે H. This is also propane to all. આ શું થયું? આને હું કહું કમ્પાઉન્ડ A. This is my compound A and this is compound B. બરાબર? અને કમ્પાઉન્ડ A નું પ્રતિબિંબી અથવા તો કમ્પાઉન્ડ A નું પ્રતિબિંબ પણ કહી શકો. ઓકે, ચાલો હવે હું કમ્પાઉન્ડ B જે છે એને હું બેઠું કમ્પાઉન્ડ A ની ઉપર મૂકું તો એ સુપરઇમ્પોઝ થશે? નહીં થાય, કારણ કે OH છે એ આ બાજુ આવશે અને OH ની સાઈડ શું આવશે? CH3 આવશે અને H આવશે. અહીંયા આવશે OH, અહીંયા CH3 આવશે, આવડો આ CH3 અહીંયા આવશે, અહીંયા બીજો CH3 આવશે અને અહીંયા આવશે H. મતલબ કે સુપરઇમ્પોઝ થતું નથી. તો શું સુપરઇમ્પોઝ નથી થતું? તો એ પ્રકાશ ક્રિયાશીલ થશે. આપણે આગળ એવું કીધું કે પ્રકાશ ક્રિયાશીલતા માટે આણ્વીય અસંમિતતા હોવી જોઈએ. મતલબ કે મિરર ઇમેજ છે એ મૂળ ઉપર સુપરઇમ્પોઝ ન થતી હોવી જોઈએ. તો અહીંયા મિરર ઇમેજ છે એ મિરર ઇમેજ B એ એની ઉપર સુપરઇમ્પોઝ નથી થતી. B જે છે એ એની ઉપર સુપરઇમ્પોઝ નથી થતી. તો શું એ કમ્પાઉન્ડ એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય? મેં તો અહીંયા લખી દીધું છે કે આ પ્રકાશ અક્રિયાશીલ છે. હવે જુઓ, પ્રકાશ ક્રિયાશીલતા માટે આણ્વીય અસંમિતતા હોવી જરૂરી છે. સુપરઇમ્પોઝ નથી થતું એનો મતલબ એવો નહીં કે પ્રકાશ ક્રિયાશીલ નથી. બરાબર? અહીંયા સુપરઇમ્પોઝ નથી થતું તો એનો મતલબ એવો નથી કે આ પ્રકાશ સુપરઇમ્પોઝ નથી થતું એનો મતલબ એવો નથી કે આ પ્રકાશ ક્રિયાશીલ જ છે. પ્રકાશ ક્રિયાશીલતા માટે સુપરઇમ્પોઝ થવું જોઈએ, પણ સૌથી અગત્યની જે કન્ડિશન છે એ કિરાલ કાર્બન હોવો જોઈએ. કિરાલ કાર્બન જો હોય ને તો અંદર આણ્વીય અસંમિતતા ઉત્પન્ન થાય અને એ આણ્વીય અસંમિતતા ધરાવતો જે અણુ છે એનું પ્રતિબિંબ હવે સુપરઇમ્પોઝ ન થતું હોય એટલે એ પ્રકાશ ક્રિયાશીલ કહેવામાં આવે છે. તો આમાં તો આ કિરાલ કાર્બન છે જ નહીં, તો તમે એનો પ્રતિબિંબી શું કામ લો છો? આ તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે મારે તમને બતાવવું પડે. બાકી આ જે કાર્બન છે ને એ પ્રકાશ ક્રિયાશીલ છે જ નહીં, કારણ કે એની સાથે તો બે આઇડેન્ટિકલ આલ્કાઇલ ગ્રુપ એટેચ થયેલા છે. તો કાર્બન પ્રકાશ ક્રિયાશીલ, આ જે કાર્બન છે એ અસંમિત કાર્બન નથી, સંમિત કાર્બન છે. આ કિરાલ કાર્બન નથી. હવે કિરાલ કાર્બન ન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ નથી હોવાનો, તો પછી એના પ્રતિબિંબ લેવાની કોઈ જરૂર પડતી નથી. આ તો આપણને કન્ફ્યુઝન, આપણે એવું થાય કે હા ભાઈ સુપરઇમ્પોઝ ન થતું હોય તો પ્રકાશ ક્રિયાશીલ જ હોય, તો એનું અહીંયા ખંડન થાય. એટલા માટે કે હવે જુઓ, તમને એવું લાગે છે સીધું જ કે ભાઈ આ B જે છે એ ઉપર સુપરઇમ્પોઝ નથી થતું. તો હવે શું કરવાનું કે અહીંયા આ જે B છે ને એને 180નું રોટેશન આપી દો. બરાબર? B ને રોટેશન કેટલું આપી દો? 180 ડિગ્રીનું. 180 ડિગ્રીનું રોટેશન આપશો એટલે મોલેક્યુલ આ રીતે તમને જોવા મળશે. અહીંયા કાર્બન જોવા મળશે, આ બાજુ OH, આ બાજુ CH3, અહીંયા જોવા મળશે another CH3 અને અહીંયા આવશે H. ચાલો, આ જે છે ને એને હું કહું છું કમ્પાઉન્ડ C. આ છે કમ્પાઉન્ડ C and it is also propane 2. આ કઈ રીતે C આવ્યું? તો B જે છે ને એને 180નું રોટેશન આપ્યું. તમને ખ્યાલ આવે છે? આ જે વેજ બોન્ડ છે એ તમારી સાઈડ છે, એટલે કે સમતલની બહારની સાઈડ છે, જ્યારે ડેશ બોન્ડ છે ને એ સમતલની પાછળની સાઈડ છે, અને બે જે સિંગલ સીધી લાઈન છે એ સમતલ ઉપર જ છે.
તો આ જે કમ્પાઉન્ડ બી છે કે જે એનું પ્રતિબિંબી છે અને મેં 180નું રોટેશન આપ્યું તો મને કમ્પાઉન્ડ સી મળ્યો. હવે આ સી છે ને એને એની ઉપર મેચ કરો, એની ઉપર બેસાડો. સી છે એને ક્યાં બેસાડવાનો? એની ઉપર બેસાડો. તો જો સી ને તમે એની ઉપર બેસાડશો ને તો મેચ થઈ જશે. જો આ ડેશ બંધ વાળો જે CH3 છે એ અહીંયા શિફ્ટ આની ઉપર આવી જશે. પછી વેજ બોન્ડ વાળો CH3 છે એની ઉપર આવશે. આ જે H છે આ AH અહીંયા આવી જશે મતલબ, અને OH ની ઉપર શું આવી જશે? OH આવી જશે. મતલબ કે સી જે છે એ એની ઉપર સુપર ઇમ્પોઝ થઈ જાય છે. સુપર ઇમ્પોઝ થઈ જતું હોય ને તો એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાતું નથી. સુપર ઇમ્પોઝ ન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. આપણે એવું કીધું કે ભાઈ આ જે કમ્પાઉન્ડ એ છે એનું પ્રતિબિંબી સુપર ઇમ્પોઝ નથી થતું. હા, એ પ્રતિબિંબી નથી. આ બી જે છે એની ઉપર સુપર ઇમ્પોઝ નથી થતું. પણ જ્યારે પણ આપણે મોલેક્યુલને ખાસ ધ્યાન રાખવું કે જ્યારે અણુને 3D માં લખતા હોઈએ, જો આ તમારી બુકમાં નથી આપ્યું આ સેન્ટેન્સ, બરાબર, હું મારી રીતે લખું છું એક તમને નોટ તરીકે કે જેથી તમને કન્ફ્યુઝન ન થાય. જ્યારે અણુને આપણે 3D માં લખતા હોઈએ તો અહીંયા આપણે પ્રોપેન ટુ ઓલ ને કઈ રીતે લખ્યો છે? ત્રિપરિમાણની અંદર 3D માં લખતા હોઈએ. તમે કહેશો 2D ઉપર જ લખ્યો છે, પણ ના, આપણે બેઝ અને ડેશ સ્ટ્રક્ચર બતાવ્યું એ ત્રિપરિમાણ ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો 3D માં લખતા હોઈએ ત્યારે તેનું પ્રતિબિંબને 180 ડિગ્રીએ રોટેશન આપતા જે સી અણુ મળે તેને એ અણુ પર અધ્યારોપિત કરવું. જો સી એ અણુ સી એ ઉપર સુપર ઇમ્પોઝ થઈ જાય તો અણુ એટલે કે મૂળ અણુ એ પ્રકાશ ક્રિયાશીલ ન હોય. તે આણ્વીય અસંમિત ન હોય. એટલે કે કેવો હોય? સંમિત હોય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આને ખૂબ જ ધ્યાન આપવું. આ મારી નોટ છે. જ્યારે પણ તમે ત્રિપરિમાણમાં લખતા હોવ ત્યારે એનું પ્રતિબિંબી જ્યારે આવે ને, મૂળ કમ્પાઉન્ડનું પ્રતિબિંબી, એ પ્રતિબિંબી સીધું સુપરઇમ્પોઝ નહીં કરવાનું. એ જે પ્રતિબિંબી જે બી મળે છે ને એ બીને તમારે શું કરવાનું? 180નું રોટેશન આપી દેવાનું એટલે સી મળશે. સીને તમારે કમ્પાઉન્ડ એ ઉપર અધ્યારોપિત કરવાનું. જો એ મેચ થઈ જતું હોય તો એ આણ્વીય અસંમિતતા ન ધરાવતું હોય, એમાં કેરાલિટી ન જોવા મળે અને એ પ્રકાશ અક્રિયાશીલ હોય. ઓકે, ચાલો હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે જેથી વધુ સારી રીતે ખ્યાલ આવશે. બ્યુટેન 2 ઓલનું એક્ઝામ્પલ લઉં. ઓકે, નાઉ ધીસ ઇઝ અવર કાર્બન. This is CH3. અહીંયા લઉં છું C2H5. This is hydrogen and this one is OH. Okay, this compound is called butane 2-ol. હવે નામકરણ કઈ રીતે આવ્યું એ તો ગાંધીજીનો ટાઈમ થઈ ગયો. ગાંધીજીના જમાનામાં
આમ તો આપણે ગાંધીજી નહીં કહીએ, બરાબર? તમને બધાને ખબર જ છે હું શું કહું છું, એટલે સમજી જજો. તો એના જમાનામાં આપણે આ નોમેનક્લેચર સ્ટડી કરી ગયા છીએ. જો આને નામકરણ આપણે આપવું હોય તો કાર્બન એની સાથે હાઇડ્રોજન એટેચ કરી દેવાનો, બરાબર? OH. હવે અહીંયા CH3 પણ એટેચ છે અને C2H5 પણ એટેચ છે. આ રીતે લખી દેવાનું. આ જે હાઇડ્રોજન છે ને એને મેં કાર્બન સાથે જોડી દીધો. આ કાર્બન સાથે OH છે, એ કાર્બન સાથે એક CH3 છે, એ કાર્બન સાથે એક C2H5 છે. ચાલો, OH વાળા કાર્બનને ઓછો નંબર મળવો જોઈએ. પોઝિશન 1, 2, 3 અને 4. ઓકે, સો 4 કાર્બન એટલે બ્યુટેન અને સેકન્ડ પોઝિશને OH એટલે શું કહેવાય? બ્યુટેન ટુ ઓલ. આની મિરર ઇમેજ લઈએ આપણે. તો કાર્બન એની આ બાજુની સાઈડ OH આવશે, અહીંયા આવશે CH3, પછી આ રીતે આવશે C2H5, આ રીતે આવશે H. તો આ જે આપણો કમ્પાઉન્ડ છે એને હું કહું A, ધીસ ઇઝ A, ધીસ ઇઝ B. આ છે પ્રતિબિંબ. ઓરિજિનલ કમ્પાઉન્ડનું શું છે? પ્રતિબિંબ. ઓકે, હવે શું કરીએ? હવે આ જે બી છે, હવે બી ને સીધું આમ જુઓ ને તો સીધું ખબર પડી જ જાય છે ભાઈ કમ્પાઉન્ડ એની અંદર આણ્વીય અસંમિતતા છે કે કેમ, કિરાલ કાર્બન છે કે કેમ. ચાલો, આ કાર્બન, બરાબર, એની ચારેય વેલેન્સી અલગ અલગ છે. OH, CH3, C2H5 અને H ચારેય અલગ અલગ છે. એનો મતલબ કે આ કાર્બન કેવો છે? કિરાલ. તો આ પણ કેવો થશે? કિરાલ જ થશે, બરાબર? એટલે આમાં આણ્વીય અસંમિતતા છે. તો અહીંયા કિરાલ કાર્બન છે, અણુ અસંમિત છે, બરાબર? એટલે આ પ્રકાશ ક્રિયાશીલ તો હોવાનું જ, પણ આપણે સુપર ઇમ્પોઝ થાય છે કે નહીં તે ચેક કરીએ. તો બી પ્રતિબિંબ છે અને એની ઉપર આપણે મૂકીએ તો સુપર ઇમ્પોઝ થતું નથી, બંધ બેસતું નથી. પણ જ્યારે મેં આ તમને આગળ આ સ્ટેટમેન્ટ કીધું છે, આ બરાબર, જ્યારે ત્રિપરિમાણની અંદર મોલેક્યુલ વેજ ડેશ સ્ટ્રક્ચરથી બતાવ્યો હોય ત્યારે આપણે એને 180નું રોટેશન આપી દેવાનું, 180 ડિગ્રીનું આપી દેવાનું. હવે 180 ડિગ્રીનું રોટેશન જ્યારે તમે આપશો ત્યારે મોલેક્યુલ આ ટાઈપનો થશે. સો હિયર કાર્બન, આ કાર્બનની આ બાજુની સાઈડ આવશે OH. હવે જો અહીંયા આવશે આ રીતે, અહીંયા આમ થશે, ઓકે. હિયર H, here CH3 and here C2H5. જો this is our compound C. આ છે આપણું કમ્પાઉન્ડ C. 180નું રોટેશન પ્રતિબિંબને આપ્યું ત્યારે મળ્યું કમ્પાઉન્ડ C. અને કમ્પાઉન્ડ C ને હવે એની ઉપર સુપર ઇમ્પોઝ કરો, થાય છે? જોજો, ખાસ જોજો અહીંયા કે આ C2H5 છે અહીંયા, આ જ્યારે અહીંયા શું છે? CH3. અહીંયા C2H5 તો અહીંયા CH3, H સુપર ઇમ્પોઝ થઈ જશે, OH પણ સુપર ઇમ્પોઝ થઈ જશે, બરાબર? તો બે સુપર ઇમ્પોઝ થાય તો એનાથી કંઈ થતું નથી, પણ બીજા બે છે એ સુપર ઇમ્પોઝ નથી થતા. મતલબ કે C જે છે ને એ એની ઉપર બિલકુલ શું કહેવાય? અધ્યારોપિત થતો નથી, સુપર ઇમ્પોઝ થતો નથી. તમને હવે પ્રશ્ન એ થશે કે આ જે બી છે એને 180નું રોટેશન આપ્યું તો C મળ્યો, તો તમે એમ કહેશો કે આ જે ડેશ બોન્ડ છે ને એના ઉપર તો CH3 હતો, તો તમે કેમ C2H5 લઈ લીધો? દેખાય છે ડેશ બોન્ડ ઉપર CH3 છે, જ્યારે આ C ની અંદર ડેશ બોન્ડ ઉપર C2H5 છે. બી ની અંદર વેજ બોન્ડ ઉપર C2H5 છે, જ્યારે અહીંયા શું છે? વેજ બોન્ડ ઉપર CH3. તો આવું કેવી રીતના? તો આ જે બી જે છે ને
એને તમે ત્રિપરિમાણની અંદર ઇમેજિન કરો કે ભાઈ આ આગળથી તમે જુઓ છો CH3 છે ને પાછળની સાઈડ છે, બેક સાઈડ છે. હવે આપણે ક્લાસમાં નથી, ક્લાસમાં હોત તો હું બોલપેન લઈને તમને બતાવે, અથવા તમે ઘરે એક કામ કરો કે તમારા હાથમાં 4 બોલપેન અલગ અલગ કલરની લઈ લો. એક બોલપેનને ડેશ વાળી જે છે એ પાછળની સાઈડ રાખો. આ જે વેજ છે એને આગળની સાઈડ રાખો. એક સમચતુષ્ફલકીય યાદ કરે 11મા ધોરણમાં જ્યારે સમચતુષ્ફલકીય બંધારણ મારે બતાવવું હતું તો હું તમને અલગ અલગ બોલપેન લઈને હાથમાં રાખીને એ રીતે બતાવતો હતો. આને સમજવા માટે તમારે 4 બોલપેન લેવી જ પડશે. બાકી મોલેક્યુલને ત્રિપરિમાણમાં કલ્પના કરવી પડશે અને ઇમેજિન કરીને મોલેક્યુલને ફેરવો, 180 ડિગ્રીએ રોટેશન આપો ને એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બેસ્ટ છે બોલપેન. અલગ અલગ કલરની પેન લઈ લો. એક પેન એટલે OH, બીજી પેન એટલે H, ત્રીજી પેન એટલે C2H5 અને ચોથી ઉપર CH3. હવે જો CH3 બેક સાઈડ છે અને C2H5 છે ને ફ્રન્ટ સાઈડ છે, પણ તમે જ્યારે 180નું રોટેશન આપશો ને એટલે શું થશે? CH3 ફ્રન્ટ સાઈડ આવી જશે. આ જે CH3 છે ક્યાં આવી જશે? ફ્રન્ટ સાઈડ આવી જશે. અને C2H5 છે ને એ કઈ સાઈડ ચાલ્યો જશે? બેક સાઈડ ચાલ્યો જશે. એટલે બંધારણ C ની અંદર વેજ ડેશ બોન્ડ ઉપર પ્રતિબિંબ B જે છે એના કરતા ઓપોઝિટ તમને આલ્કાઇલ સમૂહ જોવા મળશે. કરવાનું દરેક જણે 4 બોલપેન લઈને આ રીતે મોલેક્યુલને 180નું રોટેશન આપશે એટલે ખ્યાલ આવી જશે કે માની લો કે આ ડેશવાળી તમે રેડ પેન લીધી હશે ને તો એ 180નું રોટેશન આપતા રેડ પેન તમારી ક્યાં આવી જશે? આગળની તરફ આવી જશે. બરાબર? એટલે CH3 સમૂહ છે એ આગળની સાઈડ આવી જશે અને C2H5 આગળ હતો એ ક્યાં ચાલ્યો જશે? પાછળની સાઈડ. હવે આ બંધારણ C ને તમે બંધારણ A ઉપર મૂકો છો તો A અને C સુપર ઇમ્પોઝ થાય છે કે નથી થતા? થતા નથી. એક તો જો કિરાલ કાર્બન પણ છે, કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન હોય તો અણુ કેવો હોય? અસંમિત. અને બીજું કે સુપરઇમ્પોઝ પણ થતા નથી, તેથી કમ્પાઉન્ડ A પ્રકાશ ક્રિયાશીલ છે. ઓકે. હવે અમુક એક્ઝામ્પલો છે તમારી બુકમાં આપેલા, તમે જોજો. એ 2-ક્લોરોબ્યુટેન, 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ આલ્ડિહાઇડ છે. બરાબર? તો એને આપણે લઈએ 2-ક્લોરોબ્યુટેન. કેટલા કિરાલ કાર્બન છે અથવા છે કે નહીં, કયા કમ્પાઉન્ડમાં કિરાલ કાર્બન નથી, કયો કમ્પાઉન્ડ આણ્વીય અસંમિતતા ધરાવે, એવા MCQ કોમ્પિટિટિવની અંદર પૂછાય છે. બ્યુટેન એટલે 4 કાર્બન. ચલો આ 4 કાર્બન. આ સેકન્ડ પોઝિશન ક્લોરીન લઈ લીધો. બરાબર? તો અહીંયા શું હોવાનું? હાઇડ્રોજન. અહીંયા શું લગાવી દેવાનું? CH3. અહીંયા CH2 થશે, અહીંયા આવશે CH3. ચાલો આની અંદર કિરાલ કાર્બન છે? હા છે. જો આ કાર્બન જે છે ને આ એ કિરાલ કાર્બન છે, કારણ કે એની સાથે આ 1, આ 2, આ 3 અને આ 4, ચારેય સમૂહો જુદા. આ આખું એક C2H5 ઇથાઇલ ગ્રુપ થયું, હાઇડ્રોજન પરમાણુ, આ ક્લોરીન અને આ મિથાઇલ ગ્રુપ. માટે આમાં કિરાલ કાર્બન છે. ચાલો હું તમને એમ કહું કે આ જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે? ના, કારણ કે એમાં જો આ કાર્બન માટે આવડું જે આ છે ને એ આખું એક સમૂહ થયું. આ કાર્બન માટે આખું સમૂહ થયું. તો એ એક અલગ છે હાઇડ્રોજનથી, પણ આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન સેમ છે. તો 4 સંયોજકતા જુદી જુદી ના થઈ, એટલે આ કાર્બન છે ને એ કિરાલ કાર્બન નથી. એવી જ રીતે આ પણ કિરાલ કાર્બન નથી, આ પણ કિરાલ કાર્બન નથી અને આ પણ કિરાલ કાર્બન નથી. ઓકે. તો કિરાલ કાર્બન છે કે નહીં એ ચેક કરવું ખૂબ જ ઇઝી છે. ત્યાર પછી છે 2,3 ડાયહાઇડ્રોક્સી
પ્રોપેનાલ. નાલ એટલે આલ્ડીહાઇડ ઇન્ડિકેટ કરે છે. સો હિયર પ્રોપેન કાર્બન 1, 2 અને 3. ઓકે, પ્રોપેનાલ તો આલ્ડીહાઇડ ગ્રુપ છે એ ફર્સ્ટ પોઝિશને CHO, આ પોઝિશન 1, આ 2 અને આ 3, 2 3. સો સેકન્ડ પોઝિશને હાઇડ્રોક્સી ગ્રુપ અને થર્ડ પોઝિશને પણ હાઇડ્રોક્સી ગ્રુપ, ડાયહાઇડ્રોક્સી કીધું છે, બરાબર. તો આ થઈ ગયું. હવે વેલેન્સી જે ઘટે છે ત્યાં હાઇડ્રોજન ગોઠવી દો. ચલો અહીંયા હાઇડ્રોજન ગોઠવી દીધા. ઓકે, અહીંયા પણ હાઇડ્રોજન અને આ કાર્બન. હવે બોલો આમાં કિરાલ કાર્બન કયો છે? આવી રીતે નંબર આપેલા હોય 1 2 3. તમને MCQમાં એવું પૂછે આમાંથી કયા નંબરનો કાર્બન કિરાલ કાર્બન છે? તો CHO જે છે ને, તો તમને કીધેલું કે CHO એટલે આ ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H આલ્ડીહાઇડ ગ્રુપ પોઝિશન નંબર 1. તો કાર્બન છે એ ડબલ બોન્ડેડ કે ટ્રિપલ બોન્ડેડ હોવો જોઈએ નહીં. કાર્બન સિંગલ બોન્ડેડ 4 અલગ અલગ સિંગલ બોન્ડ હોવા જોઈએ. તો આ કાર્બન તો ડબલ બોન્ડેડ છે, બરાબર, એટલે આ કિરાલ કાર્બન નહીં કહેવાય. સેકન્ડની વાત કરીએ તો જો અહીંયા આ એક અલગ ગ્રુપ થયું, પછી આ એક હાઇડ્રોજન પરમાણુ, આ OH પરમાણુ અને આ આખું એક અલગ સમૂહ તરીકે જ આપણે એને દર્શાવી દઈએ કે ભાઈ CH2OH. તો આ જે કાર્બન છે એના 4 પરમાણુ તે સમૂહ જુદા જુદા છે, એટલે આ કાર્બન કેવો છે? કિરાલ કાર્બન છે. ઓકે, હવે અહીંયા થર્ડ કાર્બનની વાત કરીએ તો અહીંયા તો બંને હાઇડ્રોજન આઈડેન્ટિકલ છે, બે સમાન આવ્યા એટલે હવે આ કાર્બન, પછી ભલે બીજા બે ડિફરન્ટ હોય પણ બે સમાન આવ્યા એટલે આ કાર્બન કિરાલ કાર્બન નથી. તો આ કિરાલ કાર્બન નથી, ખાસ ધ્યાનમાં રાખવું, બરાબર. આ એક આખું છે સમૂહ છે. તો એવી જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. ચલો કાર્બન એની સાથે, તો હું સીધું જ આમ કરી દઉં, ચોકડી જ મારી દઉં સીધી. અહીંયા હું Cl લઉં, અહીંયા Br લઉં, અહીંયા આયોડિન લઉં, અહીંયા H લઉં. તો આ કાર્બન કિરાલ કાર્બન છે, કારણ કે 4 કેવા છે? ડિફરન્ટ છે. હવે હું એક એક્ઝામ્પલ આવું લઉં કે ભાઈ અહીંયા CH3 છે, અહીંયા H છે, અહીંયા D છે અને અહીંયા Cl છે. ચલો આ આણ્વીય અસમિતતા ધરાવે છે, તો કિરાલ કાર્બન છે કે નહીં એ ચેક કરવું પડશે. આણ્વીય અસમિતતા પ્રકાશ ક્રિયાશીલતાની વાત આવે એટલે સૌથી પહેલું કામ તમારે એની અંદર કિરાલ કાર્બન છે કે નહીં એ ચેક કરી લેવાનું. હવે CH3Cl તો જાણીએ, આ હાઇડ્રોજન છે, આ D, તો D એટલે શું? D એટલે ડ્યુટેરિયમ, બરાબર. તો 1H1 અને 1H2, 1H2 અથવા આને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણી ગયા 1D2. તો પરમાણુ ક્રમાંક તો સમાન, હાઇડ્રોજન જ છે, ધીસ ઇઝ હાઇડ્રોજન, પણ આને ભારે હાઇડ્રોજન કહીએ છીએ. તો આ પણ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન. તો એમ થશે કે શું બંને સેમ છે? તો ખાસ ધ્યાન રાખે આ બંને એકબીજાના સમસ્થાનિકો છે, આઇસોટોપ્સ. આ બંને એકબીજાના શું છે? આઇસોટોપ. તમારી બુકમાં તો આપ્યું નથી પણ હું તમને અહીંયા કહી દઉં, આ ટાઈપના એક્ઝામ્પલ નીટની અંદર અને જીની અંદર પૂછાય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા હું આ બંનેને બ્લેક નહીં કરું, અને H અને ધીસ ઇઝ T, ધીસ બોથ આર ડિફરન્ટ, બરાબર. ભલે બંને હાઇડ્રોજન જ છે પણ બંનેના જે પરમાણુ દળાંક છે એ પરમાણુ દળાંક કેવા છે? ડિફરન્ટ છે. પરમાણુ ક્રમાંક ભલે સેમ રહ્યા પણ દળાંક જુદા જુદા છે, એટલે બંને હાઇડ્રોજન તત્વ જ છે પણ દળાંકની દ્રષ્ટિએ જુદા જુદા હોવાથી એને આપણે અલગ અલગ પરમાણુ સ્વરૂપે જ લેશું, બરાબર. તો આમાં ચારેય જે વેલેન્સી છે ડિફરન્ટ છે, એટલા માટે આ જે કાર્બન છે ને એ કેવો છે? કિરાલ કાર્બન. હવે ચોકડી મારો પછી વચ્ચે કાર્બન બતાવવાની જરૂર નથી, એક ખ્યાલ હોય જ, બરાબર. ઘણાને એમ થાય કે ટીચરને નહીં ખબર પડે, સરને નહીં ખબર પડે કે અહીંયા કાર્બન છે કે કેમ, એટલે લોકો ચોકડી મારીને પછી વચ્ચે સી કરે. તો એવી મૂર્ખામી કરવાની કોઈ જરૂર નથી. આપણે આગળ જોઈ જ ગયા છીએ, બરાબર. ડેશ બંધારણ સ્ટડી કરી ગયા છે કે જેની અંદર આપણને ખબર છે કે આવું હોય ત્યારે જ્યાં આ કોર્નર પડતું હોય ત્યાં શું હોવાનું? કાર્બન જ હોવાનું. ઓકે, તો આ ટાઈપના કમ્પાઉન્ડો
ચાલો હું આવું પણ એક એક્ઝામ્પલ લઈ લઉં. આમ છે આ રીતે, અહીંયા COOH લઉં છું, અહીંયા CH3 લઉં છું, અહીંયા OH લઉં છું અને અહીંયા હું કોઈ OD લઈ લઉં. ઓકે, તો આમાં આ કિરાલ કાર્બન છે. આ પણ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, આ પણ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. હવે કાર્બન સાથે જોડાયેલ ઓક્સિજન પરમાણુ તો સેમ છે, પણ આપણે તો આખા સમૂહની વાત કરવાની છે. તો આમાં હાઇડ્રોજન 1H1 છે, જ્યારે એમાં હાઇડ્રોજન કેવું છે 1H2 છે, ડ્યુટેરિયમ છે. ઓકે, તો ફરી પાછું એનાન્સ્યુમરની તો વ્યાખ્યા મેં આપી દીધી. ફરી પાછું કે જેમના પ્રતિબિંબી એકબીજા ઉપર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબીઓ એટલે કે પ્રતિબિંબી સમઘટકો, જેને કેમિસ્ટ્રીની ભાષામાં એનાન્સ્યુમર્સ કહેવામાં આવે છે. તો અહીંયા આ જે બંને કે એ અને બી, એ અને બી જે છે એને શું કહેવામાં આવે છે? એનાન્સિયોમર્સ. પ્રતિબિંબીઓ, એનું પ્રતિબિંબી બી અને બી જે છે એને આપણે એ ઉપર અધ્યારોપિત નથી કરી શકતા. જો અહીંયા તો સી લેવાની જરૂરત જ નથી. શું કામ? કારણ કે એ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ એમાં કાર્બન જે છે ને સેન્ટ્રલ, એ કિરાલ કાર્બન છે. તો પ્રતિબિંબી બી એના ઉપર સુપર ઇમ્પોઝ નથી થવાનું. અને જો તમે સી કરશો તો સી નથી થવાનું. એટલે એ અને બી જે છે એ બે એકબીજાના શું કહેવાય? એનાન્સ્યુમર્સ. તો આમાં કેમ આપણે આમાં કેમ આ જે બી છે એને હું સીધું એ ઉપર મૂકું? નથી સુપર ઇમ્પોઝ થતું. છતાં સી કેમ લેવું પડે છે? કારણ કે આમાં સેન્ટ્રલ કાર્બન છે ને એ કિરાલ કાર્બન નથી. ખ્યાલ આવે? એટલે સી લો ને તમે અને સીને એની ઉપર મૂકો એટલે એ બંધ બેસી જ જાય. કારણ કે અણુ અસંમિત નથી. આ અણુ તો સંમિત છે, કારણ કે એમાં કિરાલ કાર્બન છે જ નહીં. ઓકે, તો એનાન્સ્યોમર કોને કહેવામાં આવે? એનાન્સ્યોમર એને કહેવામાં આવે કે જે પદાર્થનું પ્રતિબિંબી એ મૂળ પદાર્થ ઉપર સુપરઇમ્પોઝ ન થઈ શકતું હોય, તો એ બંને મૂળ અને એનું પ્રતિબિંબી બંને સમઘટકોને એનાન્સ્યોમર કહેવામાં આવે છે. એનાન્સ્યોમર એક સમઘટકો છે. શું છે? આ સમઘટકો છે. સમઘટકોના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર કેવા હોય છે? સમાન હોય છે. જો તમે બંધારણીય સૂત્રની વાત કરતા હોય, આપણે 11મા ધોરણમાં ભણી ગયા બંધારણીય સૂત્ર, તો એમાં અણુસૂત્ર સમાન હોય, પણ બંધારણીય સૂત્ર કેવા હોય? જુદા જુદા. બંધારણીય સમઘટકતા સ્ટડી કરી ગયા ને આપણે, તો બંધારણીય સમઘટકો કોને કહેવાય? કે જેના અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય ફોર્મ્યુલા જે છે એ કેવી હોય? જુદી જુદી હોય. તો એમને શું કહેવાય? બંધારણીય સમઘટકો. ફોર એક્ઝામ્પલ, એની અંદર તમે ફંક્શનલ ગ્રુપ આઇસોમર લઈ શકો કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન બંનેના અણુસૂત્ર કેવા? સમાન છે, પણ એના બંધારણ જુદા. કઈ રીતે બંધારણ જુદા? કે ભાઈ એની અંદર ફંક્શનલ ગ્રુપ છે જુદા જુદા. એકમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે, બીજામાં કીટોન ગ્રુપ છે, તો બંધારણીય સૂત્ર કેવું થયું? જુદું થયું. બરાબર. તો અહીંયા આપણે જે એનાન્સ્યોમર જે છે એ સમઘટકો છે અને એ અવકાશ સમઘટકો છે, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે કે જેના અણુસૂત્ર જુદા છે, અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર પણ સમાન છે, પણ ત્રિપરિમાણમાં એરેન્જમેન્ટ ડિફરન્ટ છે. હવે બીજું એ કે પ્રતિબિંબી સમઘટકો જે એનાન્સ્યોમર છે એના ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ છે, એનું બોઇલિંગ પોઈન્ટ છે, એમની દ્રાવ્યતા છે, એમના વક્રી ભવનાંક છે. લિક્વિડ ફોર્મમાં હોય તો એને વક્રી ભવનાંક પણ અહીંયા જોવા મળશે. વક્રી ભવનાંક, જો પદાર્થ લિક્વિડ સ્ટેટમાં હોય, આમ જુઓ તો આ આલ્કોહોલ ને એ બધા પદાર્થો છે એ જનરલી લિક્વિડ સ્ટેટમાં હોય છે. તો આ બધા ભૌતિક ગુણધર્મો, આટલા ભૌતિક ગુણધર્મો ધ્યાન રાખવાનું: એમપી, બીપી, સોલ્યુબિલિટી અને વક્રી ભવનાંક, રિફ્રેક્ટિવિટી ઇન્ડેક્સ જેને કહેવામાં આવે છે, વગેરે ભૌતિક ગુણધર્મો ગુણ કેવા હોય છે? સમાન હોય છે. તેઓ ફક્ત શેના સંદર્ભે જુદા પડશે? તો એ પ્રકાશ ભ્રમણથી જુદા પડે.
બરાબર. એક જો પ્લસ રોટેટરી, માની લો કે આ કમ્પાઉન્ડ એ છે એ પ્લસ રોટેટરી હોય તો બી માઇનસ રોટેટરી હોય. જરૂરી નથી કે એ છે એ પ્લસ રોટેટરી જ હોય, એ છે એ માઇનસ રોટેટરી પણ હોય. તો એ પ્લસ અને માઇનસ છે, ખાસ ધ્યાન આપે. પ્લસ અને માઇનસ એ ફક્ત પોલારીમીટર સાધનથી પ્રયોગ કરીને જ જાણી શકાય છે. બરાબર. થિયરિટિકલી કમ્પાઉન્ડ પ્લસ છે કે માઇનસ છે એ જાણી શકાતું નથી. જો વૈજ્ઞાનિકો પણ પ્રેક્ટિકલ કરીને જ જાણી શકે. ઘણાને એમ થાય કે ના, મારે થિયરિટિકલી જાણવું છે, તો ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે ને તો પણ આપણે થિયરિટિકલી જાણી શકતા નથી. એના માટે ફરજિયાત શું કરવું પડશે? પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને પ્રયોગ જ કરવું પડશે. અને ત્યારબાદ એલ અને ડીની જો વાત કરીએ તો રેસિમિક મિક્સચરની આપણે વાત કરી દઈએ. ટાઈમ તો ઘણો બધો થઈ ગયો છે, છતાં પણ ચાલો હવે પ્લસ અને માઇનસ સમઘટકોનું 50% 50-50% का मिश्रण ने રેસેમિક મિશ્રણ કહેવાય છે. જે પ્રકાશ અક્રિયાશીલ હોય છે. આ જે પ્લસ છે ને એ પ્રકાશ ક્રિયાશીલ છે. માઇનસ છે એકલો સિંગલ ફોર્મમાં, બરાબર, અલગ હોય ત્યારે એ પ્રકાશ ક્રિયાશીલ હોય. સમજો કે આમાં મેં પ્લસ લેક્ટિક એસિડ લીધેલું છે, બરાબર, અને આ બીકરની અંદર મેં માઇનસ લેક્ટિક એસિડ લીધેલું છે. અને બંનેને ભેગા કરીને હું બંનેનું પ્રમાણ સમાન, બરાબર, આ 50% અને આ પણ 50%, અને એનું મિક્સચર લઉં. ધીસ મિક્સચર ઇઝ કોલ્ડ રેસેમિક મિક્સચર. રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. આ જે છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે. ધીસ બોથ, આ પણ ઓપ્ટિકલી એક્ટિવ છે, આ પણ ઓપ્ટિકલી એક્ટિવ છે. ડાબી તરફ ફેરવશે આ પ્લસ છે એ જમણી તરફ ફેરવશે, પણ બંનેને મિક્સ કર્યું અને બંનેનું પ્રમાણ કેવું? સમાન. બંનેની સાંદ્રતા સમાન, બંનેનું પ્રમાણ સમાન, અને એને મિક્સ કરીને મને જે મળ્યું એને શું કહેવામાં આવે છે? રેસેમિક મિક્સચર કહેવામાં આવે છે. અને એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. આ જે છે ને એ પ્રકાશ અક્રિયાશીલ છે. શું કામ? કારણ કે આ પ્લસ છે ને, આમાં પ્લસ જે છે એ જમણી તરફ ફેરવશે. સમતલીય દ્રવીભૂત પ્રકાશ PPL ને જમણી તરફ ફેરવશે, તો માઇનસ છે એ એટલું કોણાવર્તન PPL ને ડાબી તરફ કરશે. બરાબર. તો એક મેં ઇમેજ તમને મૂકેલી એ હું તમને આગળ બતાવી દઉં. આવી રહી. જો કે આ જે ટેસ્ટ ટ્યુબની અંદર છે ને એ શું છે? રેસેમિક મિશ્રણ, કે જેમાં એક જ કમ્પાઉન્ડના બે ફોર્મ પ્લસ અને માઇનસ, બરાબર, પ્લસ અને માઇનસ ફોર્મનું એક મિક્સચર છે. અને એ કેટલા ટકા? તો 50-50%નું મિશ્રણ
એમાંથી જ્યારે પીપીએલ એટલે કે પ્લેન પોલરાઇઝ લાઇટ પસાર કરવામાં આવશે તો એ જે એક્સિસ ઉપર આંદોલિત થતા હશે ફોટોન, તો બહાર નીકળશે જ્યારે એમાંથી પસાર થઈને, ત્યારે એનું બિલકુલ કોણાવર્તન નહીં થાય, એનું ડિરેક્શન એ જાળવી જ રાખશે. તો અહીંયા લેક્ટિક એસિડ આપેલું છે, જો પ્લસ માઇનસ બે સાથે લીધું છે, અથવા તો હું શું કહી શકું, ડી અને એલ બે સાથે લ્યો, તો એનો મતલબ એવો થાય કે બંને ફોર્મનું એક મિશ્રણ છે. પણ મિશ્રણમાં પણ ખાસ ધ્યાનમાં રાખવાનું, જો પ્લસ ફોર્મ 60% હોય, પ્લસ ફોર્મ 60% હોય ને માઇનસ ફોર્મ જો 40% હોય, તો એને રેસેમિક મિક્સચર કહેવાય નહીં. આવું જો ફોર્મ હશે, આવું ફોર્મ, એ પ્રકાશ ક્રિયાશીલ હોય, કારણ કે 60 વાળું જે છે, બરાબર, પ્લસ છે એ 60% છે, એનું પ્રમાણ વધુ છે, તો એ વધુ જમણી તરફ ફેરવશે આ 60 વાળું. તો 40 વાળું છે ને, એ આટલું જ ડાબી તરફ નહીં ફેરવે, પણ ડાબી તરફ એ થોડું ઓછું ફેરવશે. ખ્યાલ આવે છે? તો નેટ કઈ તરફ જશે? તો નેટ જે છે, નેટ કોણાવર્તન તમને કઈ તરફ જોવા મળશે? જમણી તરફ જોવા મળશે. ખ્યાલ આવે છે? તો આ શું થયું? નેટ કોણાવર્તન. જેનું પ્રમાણ વધુ હશે એ વધુ કોણાવર્તન આપશે, જેનું પ્રમાણ ઓછું હશે એ ઓછું આપશે. પણ જો બંનેનું 50-50% મિક્સચર હશે, તો પ્લસ છે એ જમણી તરફ જો 50 ડિગ્રી જેટલું આપે, તો માઇનસ છે એ ડાબી તરફ કેટલું આપશે? 50 ડિગ્રીનું કોણાવર્તન આપશે. જો પ્લસ 40 ડિગ્રી આપતું હોય, તો માઇનસ પણ કેટલું આપશે? 40 ડિગ્રી જ કોણાવર્તન આપશે, કે જેને લીધે આ રેસેમિક મિક્સચર એ પ્રકાશના તલનું, સમતલીય ધ્રુવીકૃત પ્રકાશના તલનું બિલકુલ કોણાવર્તન કરી શકશે નહીં. તો અહીંયા તમને દેખાય છે 1:1 પ્રમાણ, એવું ઇન્ડિકેટ કરે છે કે બંનેનું પ્રમાણ કેવું? સરખું. બરાબર. તો માની લો કે ધારો કે આવડું આ જે છે એ પ્લસ હોય, તો આ એની મિરર ઇમેજ શું હોય? માઇનસ હોય. આમ પણ થઈ શકે, આમ પણ હોઈ શકે કે આ જે ફર્સ્ટ છે એ માઇનસ હોઈ શકે, તો એની મિરર ઇમેજ પ્લસ હોઈ શકે. એટલે ફિક્સ નથી હોતું કોણ પ્લસ હોય ને કોણ માઇનસ. મેં હમણાં તમને આગળ વાત કરી કે ભાઈ પોલારીમીટર પરથી જ આપણે મેઝર કરી શકીએ કે કયું પ્લસ છે ને કયું માઇનસ છે. બરાબર. એ પ્રાયોગિક છે, પ્રયોગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે. ઓકે, તો આપણે અહીંયા ટોપિકને પૂરો કરીએ. અને કોયડો 10.8 છે, એની અંદર કિરાલ અને અકિરાલ અણુને ઓળખવાનું કીધું છે. તો બહુ જ સિમ્પલ છે. અમુક વેજ્ડ સ્ટ્રક્ચર આપ્યા છે, અમુક સિમ્પલ જ બંધારણ આપ્યા છે, અને કેટલાક કાર્બન કિરાલ છે એ પણ તમારે જોઈ લેવાનું, કેલ્ક્યુલેટ કરી લેવાનું.